પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024, ભાદરવા સુદ 12 વામન જયંતિ. ગઈકાલે જલઝીલણી એકાદશી હતી. સતેડી ધામે આપણે ઉત્સવ ઉજવ્યો. કાળી તળાવડીમાં શ્રીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ તથા બધા મુક્તોએ સ્નાન કર્યું અને ખૂબ આનંદથી બધાએ એ ઉત્સવ ઉજવ્યો. આજે આપણને આ જે રવિવારની સત્સંગ સભા, એમાં આજે આપણે શ્રી રાકેશભાઈ પટેલને સાંભળીશું. તો હું વિનંતી કરું, શ્રી રાકેશભાઈ આવો અને આપણું મંગલ ઉદ્બોધન કરો. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી આ સંત મંડળ સહિતની સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે સ્વામીની વાર્તા નંબર 34થી શરૂ કરીશું. સ્વામી આ વાતમાં લખે છે કે કોઈ સમુદ્રમાં નહાવા ઉતરે તે વહાણ સાથે દોરડું બાંધીને ઉતરે તો નાહીને પાછો આવે, પણ જો દોરડું છૂટી જાય તો તણાઈ જાય અને મોટા મગરમચ્છ ખાઈ જાય. તેમ ભવસાગર પાર ઉતરવા ખરા ખબરદાર થઈ શ્રીજી મહારાજની મૂર્તિરૂપ દોરડું ઝાલી રાખવું, નહીતર કામ, ક્રોધ, લોભ, માન આદિ મગરમચ્છ ખાઈ જાય. જેમ કોઈ સારો શિક્ષક એના વિદ્યાર્થીઓ કે બાળકોને બરાબર વાત સમજાઈ જાય એના માટે દાખલા દૃષ્ટાંત આપીને સમજાવે ને, એમ આપણને બધાને કે દરેક મુમુક્ષુને સ્વામીની જે વાત કરવી છે, સ્વામીને જે સિદ્ધાંત કહેવો છે, એ વાત કહેવા માટે સ્વામી દૃષ્ટાંત, દાખલા, દલીલનો ખૂબ સરસ રીતે, ટૂંકમાં પણ સારી રીતે ઉપયોગ કરે છે. અહીંયા પણ સ્વામીએ એ દાખલો આપ્યો છે. સ્વામી અહીંયા સમુદ્રનો દાખલો આપ્યો છે કે જેમ કોઈ વહાણ લઈને સમુદ્રમાં જતું હોય અને પછી એને કોઈને એમાં નાહવું હોય તો એ નાહવા સમુદ્રમાં ઉતરે તો દોરડું બાંધીને ઉતરે અને નાહી લે, પછી દોરડે દોરડે ઝાલીને પાછો એના વહાણ સુધી પહોંચી જાય. પણ સ્વામી કહે છે કે જો કોઈ દોરડું છોડી દે, કે દોરડું ન બાંધે, છૂટી જાય દોરડું એનાથી અને દરિયામાં નાહવા જાય તો એ તણાઈ જાય, ખેંચાઈ જાય પાણીમાં, અને પાણીમાં ખેંચાઈ જાય પછી એને દરિયામાં તો મોટા મોટા મગરમચ્છ હોય એ ખાઈ જાય. સ્વામી આ દાખલો આપે છે. એમ કરીને સ્વામી કહે છે કે ભવસાગર જે પાર ઉતરવાની વાત છે, સ્વામીએ ભવસાગર વિશે અગાઉની આપણી 33મી વાતમાં ખૂબ સરસ વ્યાખ્યા કરી કે ભવસાગર એટલે શું, તો કે આ સંકલ્પ વિકલ્પ થાય એ જ ભવસાગર છે. આવો ભવસાગર જે પાર ઉતરવો છે, એ પાર ઉતરવા માટે સ્વામી કે કંઈ સહેલી વાત નથી. આ ભવસાગર પાર ઉતરવો એ ખૂબ અઘરો છે. એ ભવસાગરને જો પાર ઉતરવો હોય, સ્વામી કહે તો કે એક જ ઉપાય છે, મહારાજની મૂર્તિરૂપી દોરડું. બાકી એટલો બધો જબરદસ્ત આ લોકની અંદર કલ્યાણના માર્ગમાંથી પાડી નાખવા માટે માયાનો પ્રવાહ છે કે જો ભગવાનની મૂર્તિરૂપ દોરડું આપણે ન પકડી રાખ્યું હોય તો આપણે એમાં ખેંચાઈ જઈએ. એટલે સ્વામી કહે છે કે ખરા ખબરદાર થઈને, સ્વામી અહીંયા શબ્દ વાપરે છે કે ખરા ખબરદાર થઈને સાવધાન રહેવાની વાત કરે છે. તે મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં, છેલ્લાના 9મા વચનામૃતમાં જાણપણારૂપ દરવાજા રહીને સાવધાની રાખવાનું કહે છે ને, કે જે આ ધન શ્રી આદિ
મહારાજના દર્શન કરવામાં અવરોધરૂપ ન થાય અને આવે તો એનો નાશ કરી નાખે એટલી ખબરદારી સાવધાની રાખવી. એમ અહીંયા સ્વામી કહે છે કે જો આ માયા જે ભવસાગર પાર તરવો છે એમાં સાવધાની નહીં રાખીએ, ખરી ખબરદારી નહીં રાખીએ તો પાછા આ કામ ક્રોધ લોભ આદિ જે મોટા મગરમચ્છ છે ને એ આપણે ખાઈ જાય. જેમ પેલા વાણમાં પહોંચવા માટે દોરડું જરૂરી હતું, જો દોરડું છૂટી ગયું તો એ પહોંચી ન શકે. એમ જો આપણે મહારાજની મૂર્તિ રૂપી દોરડું નહીં રાખીએ આપણી સાથે તો આ બધા મોટા મોટા કામ ક્રોધાદિક આપણને ક્યાંય ખેંચી જશે. એટલે સ્વામી આપણને ખૂબ સાવધાની રાખવાનું કહે છે. અને આપણે જાણીએ છીએ કે જે મોટા મોટા એ આ માર્ગે આગળ હાલ્યા છે એને જો સાવધાની થોડી ગાફલાઈ રહી ગઈ તો એને ખૂબ હેરાન કર્યા છે. એના દાખલાઓ પણ આપણી પાસે છે. એટલે આપણે એ બાબતમાં ખૂબ સાવધાની ખરી ખબરદારી રાખવી એમ સ્વામી કહે છે. સ્વામી આગળ વાત કરે છે કે માટે મૂર્તિના સુખમાં જોડાવું. જેમ સ્વામીનું કહેવું છે કે જે આ કામ ક્રોધાદિક જે દોષોથી બચવું હોય, ભવસાગર પાર તરવું હોય તો મૂર્તિ જરૂરી છે. તો એના માટે કહે છે કે મૂર્તિ રાખી તો શું, તો માટે મૂર્તિના સુખમાં જોડાવું. અને ધ્યાન કરતા ઉપશમ થાય તો મૂર્તિ ભૂલાય નહીં ને સુખ આવે. માટે બરાબર સુખ ભોગતા થવું એ જ આપણે કરવાનું છે. સુખ તો મૂર્તિમાં છે. સ્વામી એ સુખમાં બરાબર રસ માણશે, રમમાણ કરી રહ્યા છે રસમાં. એટલે સ્વામીને આપણને એ સુખમાં રાખવા છે, એ સુખના ભોગતા આપણે કરવા છે. એટલે સ્વામી કે મૂર્તિના સુખમાં જોડાવું. અને મૂર્તિના સુખમાં જોડાવા માટે, એ રસમાં રહેવા માટે, મૂર્તિનું સુખ લેવું હોય, કોઈ વસ્તુનું સુખ લેવું તો એને પ્રાપ્ત કરવી પડે ને, તો એમાં જોડાવવું પડે ને. એટલે સ્વામી કે એ મૂર્તિના જોડાવા માટે ધ્યાન એક વિકલ્પ છે. મહારાજના સ્વરૂપમાં જોડાવા માટે, એની હારે નજીક કરવા માટે ધ્યાન છે. અને ધ્યાન કરતાં ઉપશમ થાય એ સ્થિતિની સ્વામી આ વાત કરે છે. અને મામા કહે છે કે અમૃત સરિતામાં એમને ધ્યાનની લટક ખૂબ સરસ રીતે શીખવાડી છે. વર્તમાન સમય છે, સંઘર્ષનો બધો સમય છે, એ સમયની વચ્ચે કેવી રીતે મહારાજના સ્વરૂપમાં જોડાવવું. કારણ કે આપણે અનંત જન્મોથી આ પૃથ્વી પર આવ્યા કર્યા છીએ, એટલે અનંત જન્મના આપણી ઉપર આવરણો છે, આપણી વૃત્તિઓ બહાર ફેલાયેલી છે. મામા અમૃત સરિતાના ભાગ 2ના પ્રકરણ 3માં કહે છે ને કે અનેક જન્મો થયા ત્યાં સુધી તમે બાહ્યવૃત્તિ કરી છે, ખાવું પીવું મજા કરવી અને દેહ પડે એટલે બીજો જન્મ ધરવો. આપણે અત્યારે આવ્યા છીએ એટલે આગલો જન્મ છોડીને જ આપણે આવ્યા હોય ને. જો આપણે કલ્યાણ થઈ ગયું અને મુક્ત થઈ ગયા હોય તો પાછો આપણે જન્મ લેવો ન પડે. એટલે મામાની જે છે કે ભાઈ એક ધેરો ને બીજો ધેરો એ રીતે આપણે અહીંયા આવ્યા એમ ભટકવાનું જ કામ કર્યું છે મામા કે. તો એટલી બધી બાહ્યવૃત્તિ કાઢીને અમારી મૂર્તિનું સ્વરૂપ જોવું એ સહેલું નથી. મામા કહે છે કે ભગવાન કહે છે કે મારું સ્વરૂપ જોવું એ એટલું સહેલું નથી. ખૂબ સુખકારી છે, ખૂબ આનંદકારી છે, પણ તમારી વૃત્તિઓ એટલી બધી બહાર વહી ગયેલી છે એ મારા ધ્યાન વગર, મારામાં જોડાયા વગર, પાછી વાળ્યા વગર શક્ય નથી. મામા જે મહારાજના સ્વરૂપમાં જોડવા માટેની જે લટક છે એ ખૂબ સરસ રીતે કહે છે કે મહારાજનું જે સર્વોત્તમ સુખ છે પ્રતિલોમ ધ્યાન, એમાં આગળ વધવા માટે સૌથી પહેલાં મામા આપણને અમૃત સરિતાના ભાગ 2ના પ્રકરણ 1માં કહે છે કે કેવી રીતે મહારાજને સન્મુખ દ્રષ્ટિથી મહારાજનું સ્વરૂપ પાકું કરવું. મહારાજના સ્વરૂપમાં જોડવા માટે મામા કે મહારાજને પહેલાં ચરણારવિંદ નિરખો. ચરણારવિંદની આંગળીઓ કેવી છે, એના ચિહ્નો કેવા છે, બરાબર પાકા કરો. ત્યાર પછી આગળ વધો. ભગવાનના ચરણથી ભગવાનના પગ, ભગવાનના હસ્ત, ભગવાનના હાથની આંગળીઓ કેવી છે, ભગવાનનું સમગ્ર મુખારવિંદ શરીર એમનું નિરીક્ષણ કરો. ભગવાનની મૂર્તિનું, ભગવાનના કર્ણ કેવા છે, ભગવાનના નયન કેવા છે, ભગવાનની નાસિકા કેવી છે, ભગવાનનું ભાલ કેવું છે,
મામા કે બરાબર નિરખો એના મય થઈ જાઓ, એને માણવાની વાત મામા કહે છે કે એના રૂપ થઈ જાઓ, એટલું બધું ઓતપ્રોત થઈ જાઓ, એટલું બધું ઓતપ્રોત થઈ જાઓ કે જેમ ચરણથી આપણે શિખા સુધી મહારાજનું સ્વરૂપ જોયું એવી રીતે શિખાથી ચરણ સુધી એમ એટલે ઉત્તરોત્તર એટલું બધું પાકું કરી નાખો કે પછી આમ આંખો ખોલીએ કે બંધ કરીએ મહારાજનું સ્વરૂપ બરાબર એકદમ આપણે મહારાજ સામે ઊભા છે એવું દેખાય. આવું કર્યા પછી મામા કે આ દેહ જે છે ને એ દેહ મુખ્ય આવરણ છે, દેહને ખોખા કરી જેવો નાખો એમ મામા કહે છે. આ દેહ જે છે એ આકારે સહિત આપણે વર્તીએ છીએ, એ દેહને ભૂલવાની વાત કરે છે. પુરુષોત્તમ રૂપ થવા માટે દેહને ભૂલવો ખૂબ જરૂરી છે. આ દેહમાં રાગ છે એ છોડવાની મામા વાત કરે છે. મામા કે આગળ જ્યારે આટલી સ્વરૂપ જ્યારે પાકું કર્યું છે ત્યારે મૂર્તિનું ધ્યાન કરવા માટે જેમ આ દેહમાં જીવ રહ્યો છે ને એમ આપણે મૂર્તિમાં રહ્યા છીએ એમ રહેવું મામા કહે છે. આપણે દેહને ભૂલી જવાનો. મહારાજના સ્વરૂપમાં આપણે રહ્યા પછી મહારાજના હસ્તે હસ્ત ચરણે ચરણ તમામ રીતે કંઈ પણ આપણું ન રહ્યું, આપણું અસ્તિત્વ આપણે ભૂલી ગયા અને મહારાજ રૂપ થઈ ગયા. એવી રીતે કરતાં કરતાં જ્યારે સમગ્ર વસ્તુ ભૂલાઈ જાય ત્યારે ઉપશમ અવસ્થા થાય. મામાની જે પ્રતિલોમ ધ્યાનની જે વાત છે એ જ્યારે થઈ જાય ત્યારે મામા કહે છે કે આપણે કોઈ ક્રિયા કરતા જ નથી, આપણે ક્રિયા કરીએ છીએ એમ થતું નથી, મહારાજ જ સર્વ ક્રિયા કર્યા છે. મામા કે એ જ ખરું ધ્યાન. મામા કે આંખો મીચીએ અને ધ્યાન એ ધ્યાન નહીં, એટલું જ નથી. આંખો ખુલ્લી રાખીએ એટલે ધ્યાન નથી એમ નહીં. કોઈ આંખો મીચીને ધ્યાન કરે એટલે મામા કે ધ્યાની થઈ ગયું એવું નથી સમજવાનું. પણ ખરું ધ્યાન મૂર્તિમાં રહે ખરું ધ્યાન. મામાની વાત તો જુઓ કેટલા ઉચ્ચ લેવલની વાત છે. કોઈ વિધિ વિધાનો પણ એ જો અંતિમ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરાવે તો જ એનું ફલશ્રુતિ છે. એટલે મામા કહે છે કે મૂર્તિમાં રહ્યા તો એ જ ખરું ધ્યાન. ગોપાળન સ્વામી કે ધ્યાન વગરનું ધ્યાન. સ્વામી મામા એનો દાખલો લે છે, વાત કરે છે ગોપાળન સ્વામીની. એટલે જ્યારે આવું થઈ જાય ત્યારે કામ પોતે નથી કરતા, મહારાજ જ કામ કરે છે. ધ્યાન વગરની સ્થિતિ એટલે મામા કે મૂર્તિમાં રહીને ધ્યાન સુખ ભોગવવાનું. ધ્યાન વગરની સ્થિતિ એટલે મૂર્તિમાં રહીને સુખ ભોગવવાની સ્થિતિ અને કામ પરમાત્મા કરે. મામા કે આ બધું કરવા માટે થોડી ધીરજ જોઈએ. મહારાજના જે તમામ સ્વરૂપ જે છે મૂર્તિ છે એક એક અંગ ઉપર બરાબર સમય લેવાનો. આપણે અત્યાર સુધી જે કંઈ બહાર જે વૃત્તિઓ રાખી છે એને મહેનત કરીને દાખલો કરીને આમાં અઘરું લાગે તો પણ સમય લાગે તો પણ બરાબર જોડાઈએ તો આ પુરુષોત્તમ રૂપ થવાની જે વાત છે એ બરાબર સિદ્ધ થઈ જાય. ઉપશમ અવસ્થાની જે ધ્યાન કરતાની વાત છે એમાં ગોપાળન સ્વામીની ખૂબ સરસ વાત છે. ગોપાળન સ્વામી કે પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણ એમની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપને વિશે અખંડ જોડી રાખવી પણ ક્યારેય પંચ વિશે તણાવવા દે નહીં, એનું નામ તે ઉપશમ કહેવાય. સ્વામીએ કેવી સરસ ટૂંકી વ્યાખ્યા કરી કે પોતાની ઇન્દ્રિયો અંતઃકરણ આ બધી કમઠાણ છે, પોતાના દેહનું જે સ્વરૂપ છે, પોતાની ઇન્દ્રિયો અંતઃકરણને પોતાના જે મહિના છે ત્યારથી એ બધી માથાકૂટ ચાલુ થાય છે કે એ બધી વૃત્તિઓને ભગવાનના સ્વરૂપને વિશે અખંડ જોડી રાખવી અને ક્યારેય પંચ વિષયને વિશે તણાવવા દેહની એનું નામ ઉપશમ. મહારાજ અમદાવાદના ત્રીજા વતનામૃતમાં પણ ઉપશમની થોડો રેફરન્સ રાખીને વાત કરે કે આ પંચ વિષયના જે છે એ જન્મ મરણના હેતુ ક્યારે નથી થતા. ત્યારે એ ઉપશમ અવસ્થાની વાત કરીને કહે છે કે માયામય જે આ ત્રણ શરીર છે એની ભાવનાએ રહિત આત્મસત્તા એ રૂપ કરીને જ્યારે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને જ્યારે ઉપશમ અવસ્થા થાય છે ત્યારે એને જે આ પંચ વિષયો છે એ જન્મ મરણના હેતુ થતા નથી. મહારાજ દાખલો આપે છે કે આ સાબરમતી નદી ખૂબ મોટી છે અને એમાં ખૂબ પૂર આવે મોટું, ત્યારે હાથી હોય તણાઈ જાય, ઝાડે તણાઈ જાય, પથરા બથરા બધું તણાઈ જાય. એમ જ્યારે આ શરીરના ભાવોથી પર થઈને ચૈતન્ય સ્વરૂપે જ્યારે ભગવાનના સ્વરૂપમાં જોડાવાય છે, ભગવાનના રૂપ થવાય છે,
ત્યારે પંચ વિષયો જે છે એ એને જેમ અત્યારે આપણને આગલા જન્મના પંચ વિષયોની કોઈ સ્મૃતિ નથી, એમ એમને પણ કોઈ પંચ વિષયો જોયા હોય તો એની પણ જન્મ મરણ થવા માટેની સ્મૃતિ રહેતી નથી, એવું કારણ બનતા નથી. એવું ઉપશમનો મહિમા છે. આપણે ગોરધનભાઈની ઉપશમ અવસ્થા તો જે હતી સ્થિતિ હતી એ સારા સંપ્રદાયમાં આપણે જાણીએ છીએ કે મીઠું ખાય કે શું ખાય એ પણ એને ખ્યાલમાં નહીં, એટલું બધું મહારાજના સ્વરૂપ સાથે ઓતપ્રોતપણું. અને બાપાશ્રીની તો વાત શું કહીએ, સમગ્ર સંપ્રદાયમાં બાપાશ્રીની જે સ્થિતિ હતી એ ખૂબ પ્રસિદ્ધિ પામી હતી. બાપાશ્રીની ઉપશમની જે વાત છે એ મહત્તા બતાવતા બાપા એમ કહે છે કે નિરાવરણ દ્રષ્ટિ હોય ને તો આપણે આર પારનું જોઈ શકીએ, આમાં એક વસ્તુ દૂર હોય તો પણ એને નજરે કરી શકીએ, ભીજ સોંસરું ચાલી શકીએ, પાણી સોંસરું ચાલી શકીએ. એ બધું છે ને એ નિરાવરણ દ્રષ્ટિ કરતાં પણ બાપા કે ઉપશમ અવસ્થા એ આગળ છે, કારણ કે નિરાવરણ દ્રષ્ટિ થયા પછીમાં પણ જોખમ 99% રહેલું છે. જ્યારે આ ઉપશમ અવસ્થા થાય, ભગવાનના મુક્ત વિના માયિક પદાર્થની સ્મૃતિ થઈ જાય એવી જે ઉપશમ અવસ્થા છે એ બાપાશ્રી કે નિરાવરણ દ્રષ્ટિ છે. બાપાશ્રી ખૂબ ઉપશમ વિશે ખૂબ વધારે વિશેષ વાત કરતાં પણ આગળ વાત કરે છે કે જ્યારે બાપાશ્રીના સમાગમ કરવા માટે સદગુરુ ઈશ્વરતમદાસજી સ્વામી, સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી તથા મૂળીના બાલકૃષ્ણદાસજી સ્વામી જેવા સમર્થ સંતો બધા ત્યાં બાપાશ્રી પાસે આવેલા. ભુજથી અક્ષરજીવનદાસજી સ્વામી, માંડવીના મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, પછી કેસરાભાઈ, દિવરાજભાઈ, બધા મોટા મોટા બાપાશ્રી પાસે જોગ સમાગમ કરવા આવેલા. ત્યારે બાપાશ્રીએ સભામાં અતિ રહસ્યની વાર્તા કરતા બોલે છે. આ રહસ્ય કરું પણ અતિ રહસ્ય કે શું? બાપા કે શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, મૂર્તિનું ધ્યાન કરવું, મૂર્તિના તેજરૂપ થઈને ધ્યાન કરવું, તેથી પણ મૂર્તિરૂપ થઈને ધ્યાન કરવું એ વિશેષ છે. જ્યારે આખર આપણે જ્યારે આગળ જ વધવું છે તો પછી સીધા મહારાજના સ્વરૂપમાં જોડાઈ જઈને બાપાશ્રીને એમ કહેવું છે. અને એ ધ્યાન કરતાં કરતાં ઉપશમ થાય ને દેહ ભૂલી જવાય ત્યારે મૂર્તિનું સુખ આવે. બાપા કે જ્યારે આગળ વધતા વધતા બધું દેહ ભાવ ભૂલી જાય, મહારાજે જેમ વતનામૃતમાં જેમ કીધું એમ ચૈતન્ય માત્ર જોડાઈ જાય, માયાના દેહના 3 ગુણો બધું જ જતું રહે અને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન થાય ને જ્યારે એ ઉપશમ થાય ત્યારે મહારાજની મૂર્તિનું સુખ આવે. ત્યારે બાપા કે આત્મા કારણ મહાકારણથી નોખો પડી પુરુષોત્તમ રૂપ થાય. આવું થાય, કારણ ને મહાકારણથી નોખો પડીને પુરુષોત્તમ રૂપ થાય. માટે ધ્યાનનો અભ્યાસ કરવો અને મૂર્તિ ભૂલવી નહીં. જેમ સ્વામી કહે છે કે મૂર્તિ સદાય રાખવી, એમ બાપા પણ એ જ કહે છે કે મૂર્તિ ભૂલવી નહીં, મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. આ બાપાશ્રી ઉપશમનો મહિમા કહે છે. સ્વામી વૃંદાવનદાસજી સ્વામી જેની આપણે વાતો અત્યારે સાંભળી રહ્યા છીએ એ બાપાશ્રીને પણ પ્રશ્ન પૂછે છે કે બાપા મોટા મળ્યા પછી શું કરવું? આ બધાને જેને મોટા મળ્યા છે, આપણને બધાના ભાગ્ય છે કે આપણને પણ મોટા મળ્યા છે, તો શું કરવું છે? એ આપણા વતી સ્વામી બાપાશ્રીને પ્રશ્ન પૂછે છે. ત્યારે બાપા કહે ખરેખરું ઉપશમ કરી મૂર્તિમાં જોડાવું. મોટા મુક્તો જે છે મહારાજની સાથે પધારેલા નંદ સંતો કયો, બાપાશ્રી કયો, સદગુરુઓ કયો, જેણે એ સ્વરૂપનો સુખનો અનુભવ કર્યો છે, સોમચંદ બાપા, જાદવજી બાપા, મુનિ સ્વામી, મામા, આ બધા ને એક જ વાત, ખરેખર ઉપશમ કરી મૂર્તિમાં જોડાવવું, મૂર્તિમાં રસબસ થઈ, મૂર્તિના સુખ સમુદ્રમાં ઝીલવું. કેવા શબ્દો વાપરે છે અહીંયા. બાપા કે મૂર્તિમાં રસબસ થઈ અને પછી મૂર્તિના સુખ સમુદ્ર કહે છે. કેટલો બધો વિશાળ દરિયો, સુખનો દરિયો, સમુદ્ર એ જોઈ રહ્યા છે. અને પાછા એમાં કે ઝીલવું, કેવો આનંદ એનો છે, એ શબ્દ માટે ઝીલવો શબ્દ વાપરે છે. ઝીલવું અને મૂર્તિનું સુખ આવે તો બાપા કે માયિક સુખ સર્વે ખારા ઝેર જેવા થઈ જાય. આ બધી કમઠાણ એ સુખને આપણી વચ્ચે અવરોધરૂપ હોય તો માયિક સુખની વાત છે. તો બાપા કે આ તો માયિક સુખ તો સર્વે ખારા ઝેર થઈ જાય. અને જો માયિક સુખ સારું લાગે ને તો દુખ્યો થાય. પ્રકૃતિનું કાર્ય સર્વે ખોટું કરી નાખવું બાપા કહે છે. એ તો ખોટું કરવાનું જ બાપા કહે,
પણ બીજી રહસ્યની વાત બાપા એ કે ખોટાને ખોટું કર્યું એ તો થાય, એમાં શું, પણ સાચાને પણ ખોટું કરવું. તો સાચાને ખોટું કર્યું એટલે શું, તો કે ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી અને અક્ષરધામના ઐશ્વર્ય જે સર્વે સાચા છે. બાપા કે આ બ્રહ્મ કોટી, અક્ષર કોટી અને અક્ષરધામના એ નાશવંત નથી, એટલે સાચા સુખ છે, ઈશ્વર સાચું ગણાય. તેને પણ ખોટું કરીને એમાં પણ ક્યાંય નહીં રોકાઈને મૂર્તિમાં જડાવવું. બાપાની એક જ વાત, સર્વોત્તમ વાત. આપણા તો ખૂબ મોટા ભાગ્ય છે કે આ સર્વોત્તમ વાત મોટા મુક્તોએ મહારાજની જે હતી, મહારાજને જે કહેવી હતી એ બરાબર રીતે કીધી ને આપણને એ વાતમાં હા પડે. નકર આવી વાત ક્યાંથી આપણી પાસે હોય. અહીંયા સુધી ખોટું કરીને મહારાજના સ્વરૂપ સુધી જોડાવવું અને ક્યાંય લેવાવું નહીં. અને એવું જ્યારે અનુભવ જ્ઞાન થાય ત્યારે મૂર્તિમાં રહેવાય. આ મૂર્તિમાં રહેવું બહુ સહેલું નથી એમ બાપાશ્રી કહે છે. આવું થઈ જાય ત્યારે અનુભવ જ્ઞાન થાય. ઉપશમ અવસ્થા પામવા માટે વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીને પ્રશ્નમાં મહારાજ કહે છે કે ભગવાનનું ખૂબ મહાત્મ્ય સમજે અને ભગવાન અને બધા આપણા એક પરિવારના છીએ એવા ભગવાનના ભક્તિની સેવા ચાકરી જે કે પણ એનો હૃદયપો મેળવવા પ્રાપ્ત કરે તો ઉપશમ અવસ્થામાં સહેલાઈથી જોડાય છે. અમદાવાદના અમૃતસરિતાના ભાગ જે પ્રકરણ 3 છે ને અને 2માં વાતમાં પૂજ્ય મામા અવલબાઈની વાતનો દાખલો આપે છે ઉપશમ અવસ્થા વિશે. એ મહારાજના સ્વરૂપમાં એકવાર એમને ઉપશમ અવસ્થા થઈ ગઈ, મહારાજના સ્વરૂપ સાથે જોડાઈ ગયા. પછી તો એનું શરીરનો એના ઉપર કોઈ કાબુ ન પોતાનો રહ્યો એટલે મહારાજે શરીરને હાકે. એટલે મહારાજે એના સ્વરૂપમાં રહીને બોલ્યા કે હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્જામી. મામા અહીંયા દાખલો આપે છે જેમ મીરાબાઈ ગોપીઓ જેમ કૃષ્ણમય થઈ જાય ત્યારે દહીં હાથમાં હોય પણ દહીં લોને બદલે કૃષ્ણ લો એમ થઈ જાય. એમ અહીંયા અવલબાઈ કે હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્જામી, હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્જામી. તો બધાને એમ છું કે તો ભગવાન થઈ ગયા કે શું થઈ ગયું. ત્યારે એ ઉપશમમાંથી બહાર નીકળ્યા ત્યારે બધા કે તમે આવું બોલતા હતા કે ના હું એવું કંઈ નથી બોલી, એ તો મહારાજે મારીને બોલાય છે. એટલે જ્યારે ઉપશમ અવસ્થા થાય ત્યારે આ દેહથી પર થઈને મહારાજના સ્વરૂપમાં જોડાઈ જાય એવી ઉપશમ અવસ્થા જ્યારે બરાબર થાય ત્યારે સ્વામી કે મૂર્તિ ભૂલાય નહીં. અને એ આપણે કરીને કરવાનું છે એમ સ્વામી કહે છે. સ્વામી આગળ વાત કરે છે કે મહારાજનો મહિમા જેમ જેમ સમજાતો જાય તેમ તેમ મૂર્તિ વધુ સાંભળે. એ મહિમા પ્રાપ્ત થવા મૂર્તિમાં આપોપો કરવું. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિને આપણે બરાબર ઓળખીએ, એનું બરાબર મહાત્મ્ય જાણતા જઈએ એમ આપણને એનો મહિમા થાય. અત્યારે આપણે માનો કે કોઈ એક હીરાની ખાણ ધરાવતું હોય, એમાં જેને કોઈ હીરો મળ્યો હોય, દુર્લભમાં દુર્લભ હીરો, એને એનું એટલું બધું જ્ઞાન ન હોય તો કોઈ નાના શહેરના હીરાના વેપારીને પૂછે તો એ એની કેપેસિટી પ્રમાણે કહે કે આટલા કરોડ કે લાખો રૂપિયામાં આનું મૂલ્ય છે, તો એને એ એટલો બધો યાદ કરે, સાચવે. પણ જો કોઈ બેલ્જિયમ જે હીરાનું મુખ્ય મથક છે ત્યાંનો કોઈ સાઇટ હોલ્ડર હોય કે એને જો બતાવે તો એ સમજે કે આ તો ખૂબ મોટો દુર્લભ હીરો છે, તો આનું મૂલ્ય તો અબજો રૂપિયામાં થાય એવું એને કહે. ત્યારે જે પહેલાં જે એને સ્મૃતિને સાચવતો હતો, એનો મહિમા સમજતો હતો અને જે એમાં એને સાંભળતો હતો એના કરતાં વધારે સાંભળ્યા ને. એટલે મહારાજનો જે મહિમા છે એ મહારાજનો મહિમા કહેવાવાળા કે ત્યારે થાય. આપણે તો આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યું હોય કે મહારાજે નાનામાં નાના માણસોનો ઉદ્ધાર કર્યો, છેવાડાનો જે માણસ હતો એનો ઉત્ક્રાંતિ કરાવી, એને સારી રીતે જીવતા કર્યા, બધા નીતિ નિયમો આપ્યા, એક આખો સારો સમાજ પેદા કર્યો, બધાને સુખી કર્યા, નાતા ધોતા કર્યા, બધી એ વાતો સમાજમાં લખાણેલી હોય. તો એ વાતોથી બધા એમ કે સ્વામિનારાયણ ભગવાન સમાજ સુધારક હતા કે મોટા ધર્મગુરુ હતા, તો એટલો એનો મહિમા થાય. પણ આપણે મહાન સમર્થ સંતો સદગુરુ શ્રી ગોપાલન સ્વામી, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બાપાશ્રી, સદગુરુશ્રીઓ, સોમચંદ બાપા, દાદાજી બાપા કે મામા જે વાત કરે તો એ તો કયા લેવલથી એમને જોયા હોય, માન્યા હોય, એટલે એ લેવલથી વાત કરે ને કે મહારાજ કેવા છે. એમને જે મહારાજના પ્રચાર, ચમત્કારો, સમાધિઓમાં જે બધાને પોતપોતાની ઇષ્ટદેવના દર્શન કરાવ્યા,
કેટલા ઐશ્વર્યો મહારાજે બતાવ્યા, કેટલા ભક્તોને મહારાજે પોતાના સુખના ભોગી કર્યા, એ બધી વાતો જે છે, કેવા સહજમાં કલ્યાણ કર્યા, એવા એ મહારાજ છે. એ કેવી રીતે આ દેવી દેવતાઓથી તો બરાબર છે, પણ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટીથી પર એવું સર્વોપરી તત્વ છે, એવું જ્યારે એ સમજાવે ત્યારે આપણને કેવા મહારાજ સમજાય. એમ સ્વામી કહે છે કે મહારાજનો મહિમા જેમ જેમ સમજાતો થાય તેમ તેમ મૂર્તિ વધારે સાંભળે. મહાત્મા હોય એમ વધારે મૂર્તિ સાંભળે મહારાજનું સહજતાથી. એ મહિમા પ્રાપ્ત થવા મૂર્તિમાં આપોપું કરવું, એ મહિમા પ્રાપ્ત થવા માટે સ્વામી કે પોતાપણું થવું જોઈએ, એની હારે એકતા થવી જોઈએ, એ વાત ગમવી જોઈએ, એની રુચિ ગમવી જોઈએ. મહારાજની સાથે આપોપો થાય એટલે એની હારે આપણું સીધું જોડાણ થાય. આપોપોનો દાખલો આપણે આમ લઈએ તો અત્યારે આપણે દિનેશભાઈ કળથિયા ડીએમ આપણે એને કહીએ, એ મુંબઈથી આપણે ત્યાં આવે છે, અને સાથે સાથે દીપકભાઈ આવે છે. એ બે જાય મિશનમાં જાય કે બળદિયા જાય કે બધા સાથે સાથે આવતા હોય, આપણે જોયા છે. અને લગભગ આ હરે ફરે તો સાથે સાથે એકાબીજાની એટલી રુચિ, એકબીજાની એટલી બધી અનુવૃત્તિ એકાબીજાને સમજી લે છે કે સાથે સાથે હોય એને આપોપું એમ. એના કેટલા વર્ષથી હારે રહે છે ને કેટલી વાતો કરે છે, તો એને વાતો ખૂટે કાંઈ તો એને મજા જ આનંદ જ આવે. એને એકાબીજાને શું ગમે છે એવું જોયા કરે. આ તો એનો દાખલો દેવા માટે આપણે વાત કરીએ છીએ. એમને મહારાજને બાપાશ્રીમાં એમનું આપોપોને આપણે પ્રેરણા લેવા જેવી વાત છે. પણ એવી રીતે જ્યારે મહારાજની સાથે આપણે કે બાપાશ્રી સાથે આપણે બરાબરનું આપોપું થાય, તેની દરેક વાત ગમે, એમાં હેત થાય, એમાં જોડાણ થાય, તો એ સહજતાથી રહેવાય. એટલે સ્વામી કહે છે કે એ આપણે એનું બરાબરનું આપોપું કરવું, એટલે આપણે એ મહારાજના સ્વરૂપ સાથે બરાબર આપોપું કરવું. સ્વામીનું પછીનું વાક્ય છે, મૂર્તિમાં નિમગ્ન થવાથી સર્વે પ્રાપ્તિ થઈ જાય, કાંઈ બાકી ન રહે. સ્વામી પોતે એ મૂર્તિમાં નિમગ્ન રહી અને જે સુખની પ્રાપ્તિ કરી રહ્યા હતા, જે સુખ ભોગવી રહ્યા હતા, એટલે સ્વામીને લાગે કે આ એક મળે તો બાકી કાંઈ કરવાની જરૂર નથી, બધું એમાં આવી ગયું. આપણને જો એ સુખનો અનુભવ ન થયો હોય ત્યાં સુધી આ બધી જે માયામય વ્યવસ્થાઓ છે, એના જે સુખો છે, એ બધું આપણને સારું સારું લાગે. એટલે આ પ્રાપ્તિ આપણને મળે તો આપણે સુખ્યા સમજીએ. પણ પેલું જો સુખ અનુભવાઈ ગયું, એ જો ભગવાનના મૂર્તિના સ્વરૂપનો જો સુખનો સ્વાદ ચખાઈ ગયો, તો સ્વામી કે એવું જ થઈ જાય કે મૂર્તિમાં નિમગ્ન થઈ જાઓ તો સર્વ પ્રાપ્તિ થઈ રહી. એટલે સ્વામી કહે છે કે એમાં નિમગ્ન થવું, બાકી બધું અધૂરું છે. આપણે કહેવાય છે કે ચિંતામણી તુલ્ય મહારાજની મૂર્તિ છે, કલ્પ વૃક્ષ કયો, કામ દુગ્ધા કયો, જે કંઈ પણ કયો, એ ભગવાને બધા વિશેષણો મૂર્તિને એટલે આપ્યા છે કે એક વખત જો એ મૂર્તિમાં જોડાઈ જવાય, મૂર્તિ સાથે ઓતપ્રોત તદ્રુપ તલ્લીન થઈ જવાય, નિમગ્ન થઈ જવાય, તો પછી કાંઈ બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. તમામ ઐશ્વર્યો આ તે જે કંઈ પણ છે એ બધું એની અંદર આવી જાય છે, કાંઈ બાકી નથી રહેતું. અને એ મોટા મુક્તો એ સ્થિતિમાં આપણે જોયા છે. આપણે પૂજ્ય મામાના એવા દર્શન કર્યા છે, ઘણાએ તો મુનિ સ્વામી કે વૃંદાવનદાસજી સ્વામીના દર્શનો કર્યા છે. તો એમને જોયું છે કે એમના ચહેરા પર જાદુજી બાપાના અને બધાને આપણે જે જોયા, સોમચંદ બાપાને ઘણા દર્શન કર્યા છે, તો એમની જે મૂર્તિમાં સ્થિતિ થઈ હતી ને એ સ્વરૂપનો જે આનંદ લેતા હતા, તો એને કંઈ બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું, એના આપણે કંઈક બાકી કરવાનું રહે કે આ મારે આમ કરું છું તેમ કરું છું, એમને કોઈ પણ કરવાનું કે મેળવવાનું બાકી નહોતું રહેતું. એટલી એની ચહેરા પરની પ્રસન્નતા આપણે જોઈએ છીએ, એની વાતોમાં આપણે પ્રસન્નતા દેખાય, એના જે કેસેટો હોય એ આપણે જોઈએ, એને કોઈ વિડીયો માનો કે મામા કે દાદોજી બાપાના આપણે અત્યારે ઉતરેલા જોઈ શકીએ, તો એ આપણે જોઈએ તો થાય કે મૂર્તિમાં નિમગ્ન થવાથી બધી પ્રાપ્તિ થઈ જાય છે, બીજું ક્યાંય બાકી કરવાનું રહેતું નથી. એટલે સ્વામી કહે છે કે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. એક મૂર્તિમાં આવી ગયા, નિમગ્ન રહી ગયા તો બધી પ્રાપ્તિ થઈ રહી. સ્વામી આગળ કહે છે કે જેમ ચંદ્રમાંથી સર્વ ઔષધિઓનું પોષણ થાય છે, બાજરી ઘઉં આદિમાં રસ ચડે છે અને સૂર્ય તેને પકવે છે, પણ જો વાદળા આડા આવે તો તેવો દાણો ન પાકે, તેમ મહારાજની કૃપા વડે જીવમાં મુક્તતા આવે છે. પણ વચમાં છળ કપટ દગા પ્રપંચ રૂપ વાદળા ન હોય તો મુક્તતા આવે, નહીં તો ન આવે. આ સિદ્ધાંત વાત છે.
આપણે જે કંઈ ઔષધીના જે કંઈ ઝાડ ફળ ફૂલ વેલી વૃક્ષો હોય તો એની અંદર ચંદ્રનો કિરણો જ્યારે પડે તો એનાથી એનું પોષણ થાય છે. અને ઘઉં બાજરી જે હોય તો એના જે દાણા હોય એમાં રસ ચડવા માટે પણ આ ચંદ્રના કિરણો ખૂબ જરૂરી છે. એવી જ રીતે સૂર્યના કિરણો પણ, સૂર્યપ્રકાશ જે છે, સૂર્યના કિરણો એ પણ એના માટે એટલા જરૂરી છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે સૂર્યપ્રકાશ દ્વારા ત્યારે વનસ્પતિ કે જે કંઈ છે એ પોતે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છૂટો કરે અને જે કાર્બોહાઈડ્રેટ્સ બને છે એટલે એ જે એનો જે પકવવાનું કામ કરે છે એ કામ થાય છે. સ્વામી કે આ પ્રક્રિયા થાય છે, પણ એ પ્રક્રિયા તો થાય જો સૂર્ય અને જે વનસ્પતિ કે જે વસ્તુ છે એની વચ્ચે વાદળા રૂપે આવરણ ન હોય. વાદળ આવે એટલે સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચી ન શકે, એટલે એનું પોષણ ન થાય. એમ સ્વામી આ દાખલો આપીને આપણને કહે છે. સ્વામી તો ખૂબ દરેક બાબતમાં નાના મોટા બધા દાખલા આપીને આપણને સમજાવવાનો ખૂબ સરસ પ્રયાસ કરી રહ્યા છે. તો સ્વામી કે એમ મહારાજની કૃપા વડે જીવમાં મુક્તતા આવે. આ જીવને મુક્ત થવા માટે મહારાજની કૃપા ખૂબ આવશ્યક છે. એટલે સ્વામી કે કૃપા મળે એટલે મુક્તતા આવે. પણ સ્વામી કે સાવધાની રાખો. મહારાજ પ્રત્યે કોઈ દગા છળ કપટ પ્રપંચ મહારાજ વખતે હતા ને ત્યારે બધાને મહારાજ દરેક વખતે દિવ્ય ચમત્કારો કરતા એવું ન લાગે. તો ઘણી વખતે એને શંકા જાય તો દગા પ્રપંચો થતા મહારાજ વખતે. દરેક વખતે કાંઈ બાપાશ્રી વિચારતા હોય તો બધાને બાપાશ્રીનું એટલું મોટું મહાત્મા થઈ જાય ને કોઈને શંકા ન જાય એવું ન બને. ઘણાને એવું થઈ પણ જાય. તો સ્વામી કહે છે કે આ મોટાની જે મહારાજની જે કૃપા છે એના વચ્ચે આ બધા આવરણો છે એ આપણને મુશ્કેલીરૂપ છે. એટલે એ કોઈ આવરણો ન હોવો જોઈએ. મુક્તતા આવે છે. અને મામા તો અમૃતસરિતામાં ખાસ આપણને કહે છે કે મામાને કૃપાને આશીર્વાદ જે મળ્યા છે એ મામા ખૂબ અદ્ભુત છે એમ ઘટના કહે છે. આપણે સાત શતાબ્દી મહોત્સવની વાત હોય કે જ્યારે પણ જોઈએ ત્યારે મામા આશીર્વાદને ખૂબ મહત્તા આપે છે. મામા કહે છે કે એ આશીર્વાદ જે છે એને નિસંદેહ ઝીલવા. મામા કે જેણે નિસંદેહ ઝીલી લીધા સંશય કોઈ દિવસ થાય જ નહીં તો વાત પતી જાય. બોલો, એટલી અદ્ભુત બાબત છે. જો સંશય થાય તો એટલી ખોટ આવે તો એટલી કાચપ રહે. જેમ પેલા વાદળા જે છે ને એ વાદળા આડા આવે ને તો એ સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચે ને તો એનું પોષણ ન થાય. એક ખેતરમાં મોટું ઝાડ હોય ને તો ઝાડની નીચે છાંયો પડતો ને ત્યાં પણ બરાબર પાક ન ઉગે, કારણ કે સૂર્યપ્રકાશ સુધી ન પહોંચે. એમ મામા કે શંકા નહીં રાખવાની. આપણું જે આવડું મોટું અપલિફમેન્ટ થવાનું જે છે એમાં શંકા કુશંકા થાય તો ખૂબ મોટું કામ બગડી જાય. મામા કે આપણું જે ચૈતન્ય છે તે આવરણોથી ઘેરાયેલો છે, છતાં પણ ભગવાને પોતાના પાસે આકર્ષણ કરીને પોતાના સુખમાં રાખ્યો છે. એ કૃપાળુ છે. આ જીવનું કોઈ એવું કામ નથી કે આ બધા આવરણો હટાવીને પોતે સક્ષમ રીતે એ મહારાજના સ્વરૂપમાં રહી શકે. એટલે મહારાજને કૃપા વાપરવી પડે છે. એ કૃપા મામા કે જબરજસ્ત વાત છે. જેમ સ્વામી કહે છે ને કૃપા, એમ મામા કહે છે કે કૃપા એ જબરજસ્ત વાત છે. માટે ચૈતન્યને આકર્ષણ કરીને પોતાના સ્વરૂપમાં જે રાખે છે ચૈતન્ય સુખમાં છે, પણ એ શ્રદ્ધા બરોબર રાખવાની. મામા અહીંયા આપણને કહે છે કે એ ભગવાને આપણને જે સુખમાં રાખ્યા છે જે રીતે એ સુખની અનુભૂતિ કરાવવાની ભલે ત્યારે આપણને નથી પાત્રતા તો નથી થયું, પણ સુખમાં રાખ્યા છે તો પછી હું હોઈશ કે નહીં, સુખમાં મને રાખ્યો છે કે નહીં રાખ્યો હોય એવી જે શંકા છે એ શંકા નહીં કરવાનું મામા કહે છે. મામા કહે છે કે સંશય થયો તો સંશય આત્મા વિનિશ્ચિતિ, એમ ગીતાજીમાં કહ્યું છે ને એમ કે સંશય થાય તો આનો નાશ થાય. એમ કરીને મામા કહે છે કે આપણે કોઈ પણ શંકા શાના માટે કરવી. મામા કે સામાન્ય માણસ જેટલો મોટાની વાતમાં વિશ્વાસ ન કર્યો તો આપણે એ બાબતમાં મામા બરાબર સાવધાની રાખવાની કહે છે કે કાંઈ પણ બિલકુલ શંકા નહીં. એમને રાખ્યા છે તો રાખ્યા છે, અને એ રાખ્યા છે તો એ જો વિશ્વાસની હા પડી જાય તો મામા કે એટલું બધું પરિવર્તન થઈ જાય. બીજામાં વિશ્વાસ રાખીએ તો પરમાત્મામાં કેમ ન વિશ્વાસ રાખીએ. મામા કે મહારાજ, મામા કે અમૃતસરિતાના ભાગ 2 પ્રકરણ 6 મામા કહે છે કે મહારાજે આપણને આશીર્વાદ આપીને કૃપા કરી કે આજથી તમને સૌને મુક્ત બનાવી દીધા. ખૂબ અદ્ભુત બાબત છે. પણ હા પડવી એટલી જ બધી ગઠન છે. કેટલી બધી કૃપા. મામા એક શબ્દ વાપરે છે કે કેટલી બધી કૃપા. એને ખબર છે કે બહુ અદ્ભુત કૃપા કરી છે. એટલે મામા કહે છે કેટલી બધી કૃપા.
ભગવાનને પરમ કૃપાળુ કૃપા સિદ્ધ તેમાં કહીએ છીએ કે તેઓ નાત જાત પાત્ર કુપાત્ર કંઈ પણ જોતા નથી અને માત્ર કૃપા વાપરી અને જીવનું અપલિફમેન્ટ કરી નાખ્યું. આ એક જબરદસ્ત બાબત છે. તો એ મામા કે એના માટે અમને શું જોઈએ છે કે દિવ્ય પ્રેમ, ખરેખરો પ્રેમ ભાવ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. એ કેવો ભાવ મામા કે શંકા રહિત, જેમાં કદી અવિશ્વાસ કે અશ્રદ્ધા ન હોય એટલું રાખો મામા કે તો તમારું કામ થઈ જાય, તમામ અવયવ ફરી જાય. મામા કે છે કે ભગવાન કૃપા સાધ્ય છે એ સમજવા માટે એવો વિશ્વાસ જોઈએ. મામા કે કોઈ પણ સંજોગો ઊભા થાય મામા કે કોઈ પણ આ તો આ જગતમાં આવ્યા છે એટલે નાના મોટા પ્રસંગો બને, નાની મોટી ઘટનાઓ બને, આ બધું જ બને. તો એ વખતે પણ આ વાતમાં અવિશ્વાસ કે શંકા ન થવી જોઈએ એમ મામા કહે છે. ક્વેશ્ચન થયો, શંકા થઈ એટલે મામા કે વાત પૂરી થઈ ગઈ કે એ ન થવું જોઈએ. સ્વામી કહે છે ને કે એ મુક્તતા આવી છે તો જો વાદળ અડાવી જાય તો એ મુક્તતા ન આવે એમ સ્વામી કે અધર્ષિત જિલ્લો મહારાજ કે મામા કે અધર્ષિત જિલ્લો ક્યાં કહેવાય? જો શંકાને અશ્રદ્ધા આપણે આવે તો અધર્ષિત જિલ્લો ન કહેવાય. એટલે મામા કહે કે જો તમે અધર્ષિત જિલ્લો જો એ વાતમાં હા પડી જાય તો વિશ્વાસ હોય તો મામા કે આપોઆપ વર્તન સહજ બની જાય. આપણે જે ખૂબ સાધના કરીને જે વર્તન કરવા જઈએ, જે પંથ વર્તમાનો પાળવા જઈએ, જો એક વખત હા પડી જાય, પૂરો વિશ્વાસ આવી જાય તો એ બધું સહજ થઈ જાય. એવી વાત અહીંયા સ્વામી આપણને મામાના માધ્યમથી બધા દ્વારાથી આપણે સમજી શકીએ છીએ. મહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે કૃપા તો વરસાવતા હતા, પણ ઘણાને બધી આમાં શંકા થયા કરે ને તો કૃપાથી વંચિત એ વખતે પણ રહી જતા હતા. તો આપણે ખૂબ મોટા સદભાગ્ય છે આપણા કે આપણે હવે મોટા પુરુષો જે મળ્યા, મોટા મુક્તો મળ્યા, એની વાતમાં આપણને હા પડી છે. આપણને કોઈ પણ પ્રકારની શંકા નથી કે આપણા ચૈતન્યને એમને મૂર્તિમાં રાખ્યો છે, એમાં કોઈ ડાઉટ નથી કે ફરીને હવે આપણે આવવું પડે એવી કોઈ વાત નથી. એમની વાતનો જે વિશ્વાસ પડ્યો, એમાં હાથ પડી તો આપણને કેટલું સહજતાથી એ એમને આપણે માણી શકીએ છીએ કે આપણું જીવન સહજ બની જાય છે. નહીં તો ખૂબ અઘરું છે. આ મગરમચ્છવાળી જેમ સ્વામીએ વાત કરી એમાં ખેંચાઈ જવે આમ છે કામ, ક્રોધ, લોભ, રૂપી પેલામાં, પણ એમને આપણે એટલી દયા કરી, એટલી કરુણા કરી, એની વાતમાં એટલી હા પડી છે, એ ખૂબ અદ્ભુત ઘટના બની ગઈ છે. અને એ વાત આપણે બરાબર જાણી લઈએ. આ ઉપશમને આ બધી વાત વિશે રાજભાઈને મેં ફોન કરેલો હતો, એ કેટલું એને આખી ચર્ચા વાત કરી તો આપણને એમ લાગે કે મહારાજે બાપાશ્રી દ્વારા જે કે પણ મહારાજના રહસ્યો ઉજાગર કરવાના હતા એ બધા ઉત્તરોત્તર આપણી પાસે ખૂબ સરસ રીતે કર્યા છે. ખૂબ 800 કરોડ માણસો હશે પણ એની અંદર આપણને જે આ વાત જાણવા મળે છે, જે સમજવા મળે છે, વાસ્તવમાં આપણા ખૂબ મોટા ધન્યભાગ છે. આપણું જીવન બને એટલું આ વાતમાં, આ ભાવમાં આપણું રહે એવું આપણે પ્રયાસ કરવો જોઈએ. બાકી જીવન તો સતત વ્યતીત છે અને જતું રહેવાનું છે, પણ જેટલું આ સુખમાં સ્વામી જે આપણે રાખવા માગે છે એમાં આપણે રહીએ અને આપણે સૌ આનંદ માણીએ. આપ સૌને રાજી કરવા માટે આ સ્વામીની વાતોનો આપણે આસ્વાદ માણ્યો. આપ સૌ રાજી રહેજો. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. સદગુરુ શ્રી વૃંદાવન સ્વામીની વાતો વાર્તા 34મી એના ઉપર ખૂબ સરસ વાત કરી. ભવસાગર જે માયા તેનો પાર પામવા માટેની વાત, દોરડું ઝાલીને સમુદ્રમાં પડ્યા કે નહીં એ વાત કરી. અને સંકલ્પ વિકલ્પ મોજા ઉઠે છે આ ભવસાગર જે છે માયા, અને એના દેહ બંધાય છે પછી. તો એનાથી બચવા શું કરવું? તો વૃંદાવન સ્વામી કીધું મૂર્તિ પકડવી, મૂર્તિમાં પ્રતિલોમ પડે જોડાવું. આમ કરવાથી શું થાય? તો સંકલ્પ વિકલ્પ રૂપી જે મોજા ઉછળે છે એ તો શાંત પામે. પણ મહારાજે એવું કીધું છે કે ભગવાનનું મનન કરતાં કરતાં ભગવાનના કલ્યાણકારી ગુણ જીવમાં આવે છે. આવું મધ્ય પ્રકરણ 31માં વચનામાં કીધું છે. એટલે ભગવાનનું જે મનન કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ તો જે મૂળ હેતુ છે, જે કલ્યાણકારી ગુણો આવવા, એ ગુણો આવે છે. તો જ્યારે કલ્યાણકારી ગુણની વાત આવે ત્યારે પ્રથમનું જે 62મું વચનામાં તેમાં ગુણોનો વિસ્તારથી આખું વર્ણન કર્યું છે, જે ભગવાનના 39 ગુણો કહેવાય છે. તો એમાં પહેલો ગુણ સત કહેવાય છે. સતનો અર્થ જે નાશ નથી પામતો, સીધો અર્થ કરું તો આટલો એમ, જે અવિનાશી છે, જે અખંડ છે, જે અનાદિ છે.
એટલે એ અર્થમાં પણ એ સતનો અર્થ જાય. હું આમ હતો ને આમ થયો એમ નહીં, વૃંદાવન સ્વામીના શબ્દોમાં કહ્યું હતું, હું આમ જ છું, મૂર્તિરૂપ છું. આનું નામ સત. અને સતનો અર્થ જ્યારે કર્યો ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ પ્રથમના 62મા વચનામતમાં, ત્યારે એમ કીધું કે સત જે ગુણ છે એ ભગવાનનો કલ્યાણકારી ગુણ છે. તો એ જે સત છે જેનામાં હોય એનામાં જીવોના કલ્યાણ કરવાની સામર્થ્ય આવે. એટલે એક ગુણ આવ્યો ને સત, એટલે બધા જ ગુણોની આમ તો પૂર્ણાહુતિ થઈ ગઈ. એવો જે ગુણ, એવા જે મહારાજના અનેક કલ્યાણકારી ગુણો એ ભગવાનનું ધ્યાન ભજન કરવાથી આવે છે. તો આવો જે સરસ જે વાત કે ભગવાનનું ધ્યાન કરવાથી શું થાય છે અને એના ઉપર જ્યારે કૃપા થાય છે ત્યારે મહારાજની કૃપાની વાત કરી, મામાશ્રીના વચનોથી વાત કરી, બાપાશ્રીના વચનોથી વાત કરી કે કૃપા થાય છે ત્યારે કેવું થાય છે. તો ખૂબ સરસ વાત, ખૂબ સરસ ઉદ્બોધન આજે. ફરીથી શ્રી રાકેશભાઈને ધન્યવાદ. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આ સાધન દિશામાં દરેક જ્ઞાન સમજણ થઈ જાય. તો પછી મહારાજ જયારે દયા કરે ત્યારે માયા ટાળી પોતાની મૃત્યુના સુખમાં રાખે છે. બાકી અત્યારથી જ આપણે મરી જવું છે. મરી ગયા, દેહ નથી. અને દેહ પછી નામમાં જશો એ ખોટી વાત થઈ. દેહ હોય તો દેહ પડે નહીં, દેહ તો પડી ગયો અને બળી ગયો અને આત્મા ને મહારાજે મુક્ત કરી નાખ્યો, જીવ મટાડી દીધો. જેવા અનારી મુક્ત એવો અનારી મુક્ત કરી અને મૂર્તિમાં મહારાજ રાખી દીધો. માટે હું અનારી મુક્ત છું, મૂર્તિમાં છું, તે જવું નથી ને આવવું નથી, સદાય જ છું. એ સમજણે તેની એવી કરવી, પછી સ્થિતિ મહારાજ ભોગવાવે એવી જીવમાં હા પડી જોઈએ. પણ હજી કઈ ઘાટ સંકલ્પ થાય છે, હજી સુખ આવતું નથી, મૂર્તિમાં જોડાતું નથી, એમ સરખરી કરે એટલો સમજીને લખ્યું. બોલ્યા ને એવો તર્ક ન થાય. એને તેમ કે મહારાજ બોલ્યા કે જો તમને મૂર્તિમાં રાખ્યો, મને મૂર્તિમાં રાખી દીધો. મહારાજ કે બોલા બાપા જેવા છે, બાપા કેતા જાઓ તમને મૂર્તિમાં રાખી દીધા, તમારા દેહ સ્વભાવ કાઢી નાખ્યા. એ થઈ ગયો, એમ થઈ જાય, થઈ ગયો. સ્વામિનારાયણ